જીવરામ ભટ્ટનું મિથ્યાભિમાન એ ગુજરાતના મહાન સાહિત્યકાર અને કવિ દલપતરામની રચના છે. દલપતરામની રચનાનો ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. જીવરામ ભટ્ટ મિથ્યાભિમાનના પર્યાયવાચી તરીકે ગુજરાતી સાહિત્યમાં અમર છે. જીવરામ ભટ્ટ રતાંજનાપણા એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસથી પીડાય છે, પરંતુ લોકો તેમની આ નબળાઈ વિશે જાણે તેવું તે ઈચ્છતા નથી. એટલે મિથ્યાભિમાન કરી પોતાના રતાંજનાપણાને છુપાવવા જતા તે લોકોમાં કેવી રીતે હાસ્યને પાત્ર બને છે તે આવો ચાલો ગુજરાતની સફરે જઈને નિહાળીએ. माए गरबो कोराव्यो गगन गोख मारे, हे माए गरबो कोराव्यो गगन गोख मारे, सजे सोडरे शणगार मिले लिवड़ा केरी हार, हे माए गरबो कोराव्यो गगन गोख मारे, हे माए गरबो कोराव्यो गगन गोख मारे. गब्बर नीली मांडवी माथे घूमती मोरी माँ, चुंदड़ी माँ चमके झाजी रूपले मठीरा, माया ने संग कर्यो इतरे उमंग रमे जोगणियो संग जम्यो गरबानो रंग माए पातर्यो प्रकाश 14 लोक मारे, हे माए गरबो कोराव्यो गगन गोख मारे. रंग ताड़ी रंग
તો તોળી તોળી છે ને છપીલો ગુજરાતી. અલી રંગલી, આ તો આપણા ગામના રઘનાથ ભટ્ટના જમાઈ મિથ્યાભિમાની જીવરામ ભટ્ટ છે કે નહીં? હા, જીવરામ ભટ્ટ જ છે. એ રાતે દેખતા નથી, રતાંધળા છે ને, તોય ખોટે ખોટી હોશિયારીઓ કરીને પોતાનું રતાંધળાપણું છુપાવીને રાખે છે. આ આપણા ગામના રઘનાથ ભટ્ટને શું સૂઝ્યું હશે કે જમના જેવી વાલી દીકરી આ રતાંધળાને પરણાવી? ચાલ રંગલા, જલ્દી ચાલ, આપણે આ સમાચાર રઘનાથ ભટ્ટને આપી આવીએ કે તેમના જમાઈ અથડાતા કૂટાતા આવે છે. હા હા, ચાલ ચાલ રંગલી, જલ્દી ચાલ. આવો આવો નાટની નટીજી, આજ તો તમે ભૂલા પડાને કાય શું સંદેશો છે? આવે છે જમાઈ તમારો. લે, કેમ આવે છે? તમારી દીકરી જમનાને તેડવા માટે. એ ગામના ગોવાળને તમારા ઘરનો મારક પૂછતો હતો. તે ગોવાળે તમારી વાછડીનું પૂંછડું પકડાવી દીધું ને કીધું કે આ વાછડી તમને ઘરે પુગાડી દેશે. એટલે વાછડીનું પૂંછડું ઝાલીને હાલ્યો આવે છે. લે, ક્યારે આવશે? આજની રાતે? પણ એ તો રાતે દેખતો નથી. હા, એ રાતે દેખતો નથી, પણ એ મિથ્યા અભિમાની માણસ માનવા જ કે તૈયાર છે. રઘનાથભાઈ, તમે તમારો જમાઈ ખોટું અભિમાન કરે તો એને કાઈ કહેતા કેમ નથી? ગામના લોકો તો કહે જ છે ને વળી ફૂલ જેવી દીકરી દીધી છે, તો અમે અમારા જમાઈને કઈ ના કહી શકીએ. અમે તો શિખામણ દઈએ કે જેમ તમે ખીજાશો એમ લોકો વધારે ખીજવશે. હશે, હવે કુદરતે જે ધાર્યું એ ખરું, બીજું તો અમે શું કરી શકીએ? દેવભાઈ, તમારો જમાઈ વાછડીને લઈને આવ્યો. એ ના 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 ના, તમારી વાછડી તમારા જમાઈને લઈને આવી. એ ચૂપ કરો બંને. પડ્યો પડી ગયો. આવો આવો મારા મોંઘેરા જમાઈ, આવો. તમારા ગામના લોકોને સમજાવો કે ગામમાં અમને કોઈ રતાંધા કહીને ખીજવે નહીં, તો જ અમે તમારા ઘરે આવશું, નહીતર નહીં આવીએ. લ્યો મારા લાખેણા જમાઈ, હવે કોઈ તમને રતાંધળા નહીં કે. બસ લાવ, હું તમારી નજર ઉતારી લઉં.
ઓમ ઈં ક્લીં ચામુંડાય નમઃ, ઓમ ઈં ક્લીં ચામુંડાય નમઃ, ઓમ ઈં ક્લીં ચામુંડાય નમઃ. થૂ! બસ તમારી નજર ઉતારી લીધી. હવે જાઓ ને પેલા ખાડે જઈને સ્નાન કરી લો. ત્યાં સુધી હું તમારી હારું વાળું કાઢું છું. એ રંગલા, જા તારા બનેવીને ખાડે લઈ જા. ત્યાં ઊનું પાણી રાખેલ છે. એ રંગલી, મારી મદદ કરાવવા અંદર ચાલ. જી દેવબાઈ. તમે કોણ? અમે છીએ જમના બુંદા વીરા. ત્યારે એમ કહો ને કે તમે અમારા શાળા છો. આ તમારા સાસુ દેવબાઈ કેવા હોશિયાર છે. નવું નવું બનાવીને તમને ખવડાવે છે. અરે આપણામાં પણ રૂપ, રંગ અને ગુણ હોવા જોઈએ ને. તો જ આપણે સાસુને વાલા લાગીએ અને તો જ આપણી સાસુ હોશિયારી થાય. બોલો, છે કોઈ અમારા જેવા બીજા? હા હો, રૂપે અને રંગે તો આ જગતમાં તમારો જોટો જડે એમ નથી. અમારે તમારી સાથે ખાડે સ્નાન કરવા નથી આવું. જાઓ. कौन है ये लोग, कहाँ से आते हैं? ચાલો ને મારા બાપા, જ્યારથી જમના બુનને વર્યા છો અને અમારા જમાઈ બન્યા છો ત્યારથી અમે તમારી ખુશામત કરીએ છીએ. હવે થાકી ગયા બાપા. જુઓ, આ તગારામાં ઊનું પાણી છે, તેનથી નહીં લો. ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. અરરરરરરરરરર. હાય હાય, આ શું કર્યું? આ તગારામાં તો ઢોરને પાવા રાખેલી ખાટી વાસી છાશ હતી. ઊના પાણીનું તો પેલું તગારું હતું. લે વળી, આમાં હસવાની શી વાત છે? તમને બીજાના દુઃખની ખબર ન પડે એટલે હસતા હશો. હસો હસો તમારે. કેમ વળી? તમને વળી શેનું દુઃખ છે? દુઃખ તો આ રઘનાથ ભટ્ટને છે. તમે એમના જમાઈ છો એનું. સાંભળશો? હસવાનું બંધ કરશો? અમારા આખા શરીર ઉપર લુકસ થઈ ગઈ છે, માટે વૈદ્યરાજે કીધું છે કે પ્રથમ ખાટી છાશથી નાહવાનું અને પછી ઊના પાણીથી નાહવાનું. એટલે અમે પ્રથમ ખાટી છાશથી નાહ્યા અને હવે ઊના પાણીથી નાહીશું. હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. એ હવે જટ કરો જમાઈ, વાળું ઠરી જાય છે. એ રંગલા, આને તો દેખાતું નહીં હોય. હાથ દોરીને લઈ આવજો. જી દેવબાઈ. લ્યો બસ, પહોંચાડી દીધા પાટલા સુધી. હવે હું અંદરથી રંગલીએ બનાવેલી ગરમ ગરમ પૂરી લઈને આવું. તમે આ પાટલી બેસો, ત્યાં સુધી હું પણ અંદરથી કંસાર લઈ આવું. અરે રે 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 રે, આ અવળા મોઢે કેમ બેસી ગયા? થાળી તો પછવાડે જ રહી ગઈ. અમારે તમારા ઘરનું જમવું જ નથી, એટલે અમે
છૂટ છૂટ પે છૂટ. એ હવે આ તરફ મોઢું ફેરવો ને બાપા. અમારા સસરાને કહો કે અમને નવા લુગડાની જોડ આપે તો અમે મોઢું ફેરવશું, નહીંતર અમારે જમવું જ નથી. એ હા, હવે સવારે આલીશું નવા લુગડા. બસ અત્યારે તો આ બાજુ ફરીને બેસો ને બાપા, બહુ થયું હવે. બસ હવે આ બાજુ જો, આ છે કંસાર. કેટલો આપું? વધારે જોઈએ છે તો કયો, પીરસું થાળીમાં. એ ના, હવે આટલો બસ છે. તો શરૂ કરો, ત્યાં સુધી હું અંદરથી ઘી લઈ આવું. આ જીવરામના લીધે અમારી જમનાબૂન ઘણી દુખી છે ને આ દેવબાઈ ડોશીએ તો મને તો ક્યારે કંસાર ખવડાયો નથી ને આ જીવરામને તો થાળી ભરીને કંસાર પીરસ્યો છે. કંસાર ખાવાનો આ બરાબરનો મોકો છે, કેમ કે જીવરામને તો કાંઈ દેખાવાનું જ નથી. ચાલો કંસાર ખાઈએ. એ સાસુમાં, કંસારને શું કામ હલાવ કરો છો? હમણાં ઠરી જશે, પછી તાજો કંસાર ખાવાની છે ને, મજા જ નહીં આવે. અરે રે 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 રે, હાય હાય, આ કંસાર તો વાછડી ખાય છે. એ હી હી હી. એ જમાઈ, તમે તમારી થાળીનું ધ્યાન કેમ રાખતા નથી? તમારો કંસાર તો વાછડી જ ખાઈ ગઈ. છોને ખાતી વાછડી કંસાર અમારે તો જમવું જ નથી. અમે તો રીસાયા છીએ. હે ભગવાન, એ રંગલા, આ થાળી ઉપાડ ને જમાઈને બીજી થાળી મૂક. હી હી. વળી પાછી વાછડી કંસાર ખાવા આવી કે લે ભાગ. અરે બચારા, અરે રા 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 રા. ઓય માડી રે, મારો દાંત તોડી નાખ્યો રે. ઓય માડી રે, મારી કેળ ભાંગી નાખી રે. ઓય માડી રે, ખબર નહીં આ મિથ્યાભિમાની માણસ ક્યારે સ્વીકારશે કે એને દેખાતું નથી. ઓય માડી રે. માણસને અભિમાનથી મળે ન કદીએ માન. અભિમાને દુઃખ ઉપજે, અભિમાને જશ જાય. માનો જો મારું કહ્યું, કહું જો ધરજો કાન. ક્યારે મન ધરશો નહીં, આવું મિથ્યા અભિમાન, આવું મિથ્યા અભિમાન. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે મિથ્યાભિમાન કરીને આપણી કિંમત ઓછી કરવી જોઈએ નહીં, પરંતુ આપણી નબળાઈઓનો સહજતાથી સ્વીકાર કરવો જોઈએ. તો આવો આપણે સૌ આપણી અંદરના મિથ્યા અભિમાનને આજે જ દૂર કરીએ. ઠીક, લો ત્યારે આવજો. હંધાય ડાયરાને રામે